આને શું થયું? વાંદરા જેવા ડચાકા કરે. આને લઈને જો આને અને આ બકરીને. આ પાર્કિંગ બહુ મોટું હોય પણ એમાં નીકળવાનો ગેટ આવડો જ છે. ચોકોબાર આવી ગઈ ખાવા હાટું. નમસ્કાર જી વાલા, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હવે અત્યારે 10:30 વાગવા આવ્યા છે અને આજે છે ભાઈબીજ. બધાને હેપી ભાઈબીજ. અહીંયા જો ભાઈબીજ ને દીબેન પોતા કરે છે અત્યારે. હાલે હું જમાડવાની આજ ભાઈબીજ છે તો હે હું શું ભાઈબીજ તો જમાડવું પડે કાંઈક. હું જમાડવાની બોલ, ક્યાં લઈ જવાનું હે? નક્કી નથી. નકર કેમ ને જમાડતી હોય નક્કી હોય એમ વાત કરે. હાલો અત્યારે જો નાસ્તામાં જો અત્યારે ચણા ચોર ખાઈ. ચણા ચોર. હાલો આ બાજુ જો બપોરના 12 વાગી ગયા અને જમવાનું થોડું ઘણું અહીંયા રેડી થઈ ગયું છે. ત્યાં જો જમવામાં ભાત અને દાળ રેડી થઈ ગઈ છે અને આ બાજુ જો બટેકાનું શાક અહીંયા મૂકી દીધું હોય. અને આમાં શું હોય? રીંગણાનું શાક. રીંગણાનું શાક છે અને ત્યાં રોટલી બને છે હજી. ત્યારે છે ને આમાં ઘરમાં દાળ ભાત ને એવું કર્યું ને ત્યારે રોટલી હાવ ઓછી 3 થી 4 જ બનાવવા થાય, કારણ કે બધા દાળ ભાત ને મોસ્ટ ઓફ શાક ભાત જ ખાય. એટલે રોટલીમાં દાદા પૂરતી એક પૂરતી જ કરવાનું થાય. એટલે જો અહીંયા જરીકટ લોટ બાંધ્યો તોરણ હરખું કરે છે. હવે બધી ન્યુ યર ને બધું પતી ગયું ને પછી અત્યારે લગી 2 દીથી આ જો એમને અહીંયા આમ રખડતું હતું. હવે ટીંગાડે છે હરખું. બધું મેચિંગ કર્યું. જો હાલે ચોકલેટ. ચોકલેટ હાલે. આવવાનું દેતી આ બાજુ નથી જાવ. આ નહીં દે, આ નહીં વિચારીને કઈક. જો તને કોઈ દે છે કઈ? હવે નથી દેતા ને તને કોઈ. હાલો અત્યારે જો 6:15 વાગી ગયા અને અત્યારે આવ્યા અટલ સરોવરે આને લઈને. જો આને અને આ બકરીને. ભાઈ બીજે તો એ કે બહારે જવું એટલે બહારે લઈ આવ્યા. હવે સાંજે એના ખર્ચે કરાવવાનું હોય કંઈક જમાડવાનું. ખર્ચો બધો એના તરફથી છે, કારણ કે ભાઈ બીજે તો એને જમાડવાનું હોય, બધું કરાવવાનું હોય. સમજી દઈ દેશ ને કા તો વહી જા આમ. તો આમ ભાગ આલમ ઘરે. હું પાકીટ લઈ આવ્યો જ નથી, ઘરે પડ્યું હોય. હા તો નો હોવાય જ નહીં, તો ઘરે વહી જા. હા પણ એને એ નથી લઈ આવ્યો કઈ, એને એમ જ છે તારે દેવાનું. હાલો ભાઈ હજી પોઈ ગયા. ટ્રાફિક અહીંયા પાર્કિંગમાં નથી દેખાતો. ત્યાં જઈ ભાઈ ખબર પડે ત્યાં કેવો ટ્રાફિક. આ પાર્કિંગ બહુ મોટું હોય પણ એમાં નીકળવાનો ગેટ આવડો જ છે. અટલ સરોવર બન્યું હતું ને ત્યારે હું જ્યારે પહેલી વાર અહીંયા આવ્યો હતો ને ત્યારે અહીંયા જો આ બધી ગાડીઓની લાઈન છે ને એવી રીતના માણાની લાઈન હતી. ફૂલ આમ મોટી લાઈન હતું. આમ સામે ઓલી બાજુ સામે લગી, આ બાજુ આમ સામે લગી. પાર્કિંગમાં અત્યારે લગી તો ટ્રાફિક નહોતો. અહીંયા જો આગળ દેખાય ટ્રાફિક. અહીંયા જો હવે જોયું અંદર ત્યાં નજીક થઈ જાય ખબર પડે કેટલો. અહીંથી તો દેખાય થોડો ઘણો ટ્રાફિક. ટિકિટ આવી ગઈ. 30 રૂપિયાની એક ટિકિટ છે. ટિકિટ માટેની લાઈન નથી પણ ટિકિટ લીધા ભાઈ અંદર એન્ટ્રી કરવા માટેની લાઈન છે ફૂલ મોટી. એન્ટ્રી મળી ગઈ છે. અત્યારે અવાજ નહીં સંભળાય કારણ કે ગીત ચાલુ આયા. આ જો ટ્રેન ઊભી આવડી. ટ્રેન હજી હમણાં ચાલુ થઈ, બાકી આ પહેલાં ચાલુ નહોતી. ગઈ ખેલા આવ્યા ત્યારે ટ્રેન બંધ હતી. પાટામાં નીચે બધું ખૂંચેલું હતું. આ ટ્રેનમાં પાછળ બધામાં એક સિક્યુરિટી ઉભે, કારણ કે આ બધા એટલા ધીમા છે ને, ટ્રેન એટલી ધીમી છે ને કે ગમે એ ચડી જાય નહીં, એટલે સિક્યુરિટી રાખવી પડી. અહીંયા જો અટલ સરોવરમાં ત્યાં લાઇટો બધી ચાલી, કેસરી સફેદ ને લીલો. પણ આના ખરેખર ઉઠાવે ને હાંજે આવે. અત્યારે આમાં કંઈ દેખાય નહીં. રાત થાય ને ત્યારે આમ મસ્ત દેખાય. અત્યારે જો 6:30 વાગ્યા અને અંધારું થઈ ગયું. થોડી ઘણી લાઇટો ચાલુ થઈ ગઈ અત્યારે. જો એક તો આ લાઇટ છે, ત્યાં વાંદરું મોઢું રાખીને બેઠું હોય અને પાછળ લાઇટ ચાલુ થઈ ગઈ છે. હમણાં બતાવું તમે વાઇડ એંગલમાં જોઈ લો કઈ રીતે વાસણા દેખાય. બધું જાય આ રીતના કાંઈ
દેખાય છે પાછળ બધું. ભાઈ આ રીતના લાઈટ થઈ ગઈ પાછળ. ફજર રહ્યું ને આવડું આ એ ફજર આ તો માઇથમ પહેલાંનું બની ગયું છે 2 વર્ષથી, હજી ચાલુ નથી થયું. મેળો થઈ ગયો, એને પરમિશન નથી મળી, એને પરમિશન મળી ગઈ, આ ફજરને હજી પરમિશન નથી મળી. આને શું થયું? વાંદરા જેવા ડચાકા કરે. ખબર નહીં આ છોકરીઓને આવ કરતા હોય આમાં હું ને આમ ને આમ ને. તો અહીંયા બેઠો ને અહીંયા લાઇટિંગનો પ્રકાશ મસ્ત છે. હમણાં જો ઘડીકવામાં લાઇટું ચેન્જ કરાવી દો આખાની. ચેન્જ કરો ભાઈ. જો થઈ ગયો મોટો પ્રકાશ આવી ગયો. અહીંયા આવ્યા ને અડધી પોણી કલાક થઈ ગઈ. જો અહીંથી અહીંયા લગી જ આવ્યા ને ફોટા પાડવામાં અડધી કલાક માથે કરી નાખી. હવે આખું ફરસી ચક્કર માર લઈ. જો લાઇટિંગ તો છે પણ લાઇટિંગ એને બધી ખાલી ડેકોરેશન માટેની છે. પ્રકાશ આમાં બહુ ઓછો પડે. મારે ફ્લેશ લાઇટ કરવી પડે. ફ્લેશ લાઇટ જો હમણાં બંધ કરીને બતાવું આમાં કેટલો પ્રકાશ પડે. આ ફ્લેશ લાઇટ હવે બંધ. અહીંયા જો આગળ બધા આવેલા જાય હા ઓછો પ્રકાશ પડે. અહીંયા જો ગાર્ડનમાં ને એમાં તો ખાલી ફરતી કોર હોય ને એટલું જ છે. અત્યારે જો અટલ સરોમાં આવેલા જતા હતા, અચાનક ક્યુ સ્ટેશન આવી ગયું ને ખબર ન પડી, પાટા આવી ગયા. જો ટ્રેન હજી આવી નથી. આમાં રેલવે સ્ટેશનમાં પોગી ગઈ. ક્યુ સ્ટેશન ખબર નથી. અહીંયા ફૂડ કોર્ટ લખેલું છે. હવે ટ્રેન આવી ગઈ છે ફાઇનલી. બહુ ધીમી હાલે ટ્રેન. આવ્યા ત્યારે અહીંથી અહીં ફોટા પાડતા હતા. અત્યારે ફાઇનલી આ ફજર પાસે પોગી ગયા છે. અહીંયા જો અત્યારે ફરવા આવ્યા ને હજી ફોટા પાડ્યા છે ને અત્યારે જોઈએ ને અત્યારે મૂકવા છે. હાલો ને હાલો ઘરે જઈને મોકલી દે. નિરાયતે ઘરે જઈને મૂકજો. હા મારો ફોટો છે. હા તો ભાઈ જોઈ હાલો ભાઈ. આ માનસે ને હાલ તો થાય તે આવી છે પાછળ બાકી આવીને બેઠા રહે. હાલો મોકલી દો. હાલ અત્યારે આઈસ્ક્રીમ લેવા ઉભા રહી. ચોક બાર આવી ગઈ બધી. ચોકો બાર આવી ગઈ ખાવા હાટું. જો આઈસ્ક્રીમ ખાઈ લીધો હે. અમે આ વખતે ઊંધું કરી કારણ કે પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લીધો. હવે જમવા જાય. ક્યાં જમવાનું નક્કી નથી. હવે જાય અહીંથી ભાઈ કહો પડે. અત્યારે જો અહીંથી પહેલાં ગાડી કાઢી ત્યાં જમવા જતા હતા. પછી પહેલાં અત્યારે મૂળમાં આવ્યા કારણ કે વસ્તુ લેવાની. કાલે અહીંયા આવ્યા હતા ને લેવી હતી પણ ત્યારે પછી લેવાની નહીં ભાઈ નથી લેવી. હવે લઈ લે અત્યારે. હાલ અત્યારે જો અહીંયા ઢોસા ખાવા આવ્યા. અડધી કલાક જેવું વેઇટિંગ છે. અત્યારે ઊભા ભાઈ હવે જાય. ફાઇનલી વારો આવી ગયો 10-15 મિનિટમાં. અત્યારે જો સાંભાર આવે. આ રામેશ્વરમાં આવ્યો આવી ગયા અત્યારે. આવો ભાઈ ઢોસા ખાઈને અત્યારે ઘરે પહોંચી ગયા. આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આખી ફેમિલી ભેગા જઈ ટ્રીપ ઉપર ક્યાં જવાનું હોય કાલના વ્લોગમાં ખબર પડી જાય. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.